Hello guys, welcome back to my channel. Hello guys, welcome back to my channel अर्पित भगत ब्लॉग्स. तो गाइस કેમ છો? મજામાં ને? મજામાં જ રહેજો બધા. करके ज़रूर बताना कि ये हेलमेट मेरे को अच्छा लग रहा है कि नहीं लग रहा है, क्योंकि मेरे पास ब्लू हेलमेट भी है और रेड हेलमेट भी पहले था. जो मैं रेड हेलमेट पहनता था उसमें मैं आयरन मैन जैसा दिखता था. सब लोग ऐसे कहते कि आयरन मैन जैसा दिखता है. और अभी मेरे पास ये ब्लू है, सेम कंपनी का है, बट सिर्फ वर्जन अलग है. बट इसमें मैं कैसा दिखता हूँ? कुछ लोग कह रहे हैं कि तू लाइक आर्मी जैसा दिख रहा है. कुछ लोग कह रहे हैं कि ब्लू आयरन मैन जैसा दिख रहा है. कुछ लोग देख के तो शौक ही हो जाते हैं. और स्पेशली कौन? बच्चे ऐसे मेरे को देखते हैं तो वो शौक हो जाते हैं. वो देखते ही रह जाते हैं. तो मैं खुद कंफ्यूज हूँ, मैं अच्छा दिख रहा हूँ या नहीं अच्छा दिख रहा हूँ, या वैम्पायर जैसा दिख रहा हूँ. आई डोंट नो. प्लीज़ मेरे को कमेंट करके ज़रूर से बताना मैं कैसा दिख रहा हूँ इस हेलमेट में. તો ગાઈઝ હવે ક્રિસમસ આવી રહ્યું છે, તો જો ભાઈ બધા ઘરોના ડેકોરેશન, જો ટ્રેન છે, ઓહો ટ્રેન કરેલી છે ડેકોરેશનમાં, વાહ. તો ગાઈઝ દેખો, મંડે થી ફ્રાઈડે 2:30 થી 4 અને 8:15 થી 9:15 તમારે આ રસ્તા પર ના જઈ શકાય, કેમ કે તે ટાઈમ પર રસ્તા પર છોકરાઓ, નાના ફૂલકાઓ જે સ્કૂલમાં ભણે છે એ છૂટતા હોય છે. તો એના લીધે આ લોકો આ રોડ બંધ કરી દે છે. બંધ તો નથી કરતા, બટ જવા નથી દેતા. અને કોઈ કદાચ ભૂલથી જતું રહે છે તો એને 65 પાઉન્ડની પેનલ્ટી આવે. જે પેનલ્ટી અત્યારે 65 થી 80 થઈ ગઈ છે. આ લોકોએ 15 પાઉન્ડ વધારી દીધા છે. કોઈને શોખ તો થતો નહીં હોય કે ભાઈ આ રસ્તા પર આવી રીતે જાય. જે કોઈ હળબડાટીમાં હોય છે, લાઈક ફટાફટ જવાવાળા હોય છે, ભૂલથી જતા બી રહે છે. એમાંનો હું પણ એક હતો કે હું ફટાફટમાં આ રોડ પર 3 વાગે ભૂલથી ઘૂસી ગયો. અને મને યાદ રહ્યું નહીં કે ભાઈ સ્કૂલ ઝોન સ્ટાર્ટ છે, અને મને 65 પાઉન્ડની પેનલ્ટી બી આવી ગઈ. તો પ્લીઝ તમે ધ્યાન રાખજો. આવતા પહેલાં બધા બોર્ડ ચેક કરી લેજો. જો અહીંયા પેડેસ્ટ્રિયન એન્ડ સાયકલ ઝોન એન્ડ થાય, અહીંયા એ ઝોન પતી જાય છે. તો અહીંયા પ્રોબ્લેમ બસ આ જ છે કે તમે બધા બોર્ડ ચેક કરો અને પછી જાઓ. કોઈ બી રોડ પર જાઓ તો ચેક કરીને જાઓ. તો આપણું પેટ્રોલ ભાઈ પૂરું થઈ ગયું છે, તો હવે આપણે જઈશું પેટ્રોલ પુરાવા. તો સૌથી નજીક આ પેટ્રોલ અમને મળ્યો છે, તો પેટ્રોલ પુરાવા જઈશું ભાઈ. કેમ કે અહીંયા પેટ્રોલ પુરાવવું જરૂરી છે. આપણે ઇન્ડિયામાં જે ધક્કા મારતા હતા પગથી એ મરાશે નહીં. અહીંયા એવું થતું નથી. અહીંયા હું કરવા જાઉં તો પોલીસ આવીને અંદર કરી દેશે. અહીંયા આપણાથી ધક્કા ના મરાય, નહીં તો અહીંયા પાછું એક પેટ્રોલ ભરવા માટે કંઈક આવે છે, ખબર નહીં, લીલા કલરનું બોક્સ જેવું. તો એ આપણે ભરીએ તો આપણાને એમાં 2 લીટર જેવું પેટ્રોલ મળે છે. ચલો નંબર 7 પર પેટ્રોલ પુરાઈએ. આ ઇન્ડિયા જેવું નથી કે ભાઈ કોઈ આપણને પેટ્રોલ પૂરી આલે. અહીંયા આપણે જાતે પેટ્રોલ પુરાવવું પડે, જાતે ખોલવાનું. પેટ્રોલની ટાંકી ખોલો, E10. તો E10 ઉઠાવો અને ભાઈ અંદર નાખો એટલે પેટ્રોલ પુરાવશે. ચાલુ થા. ઓકે થયું. તો આપણી ટાંકીમાં આવશે કેટલું? 15 પાઉન્ડ જેવું આવે, એનાથી વધારે તો ના આવે. 7, 8, 9,
10 ચલો આપણે થઈ ગયું 10.99 11 પાઉન્ડ જેવું પૂરું દીધું છે 8.22 લીટર આવી ગયું છે બહુ છે આટલું તો ઇનફ છે આપણા માટે ચલો તો હવે આગળ પેમેન્ટ કરવા દઈશું અહીંયા અંદર જવું પડે પેમેન્ટ કરવા માટે પેલું ના ચાલે દેવાના આ જો રોલ્સ ભાઈ વાહ નંબર 7 કેવું હેલો યા કેશ 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 yes 10 50 yes yeah thank you चलो આપણી જોડે છૂટા હતા तो छुट्टा कराई दीदा देखो सब सामान ले लिया है अब जाएंगे बिलिंग करवाने इतनी सारी चीज़ ली और इतना बिल आया गाइस सब कुछ बिलिंग करवा लिया उसके बाद पता चला कि हमने तो ब्रेड ही नहीं ली मेन इंग्रेडिएंट्स तो लिया ही नहीं फिर वापस आना पड़ा और फिर अब हम ले रहे ब्रेड ये कारी देखो હું कारी છું एक बार હતો क्या यार मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी हो रहा देखिए ना હું कारी છું एक बार હા કે ને ખાલી તું तो ब्लैक एंड व्हाइट છું લીલો લીલો રગડો આવી ગયો મસ્ત એની ઉપર આવશે માવો અને પછી બીજી બ્રેડથી બંધ કરીને આ તવી પર શેકાશે બટરમાં આપણે ઇન્ડિયા જઈશું તો લગ્ન કરીશું પાછા ચાલ ને હવે પતી ગયું બધું મારા જીવનના જ લગ્ન છે મારા જીવનમાં બીજી કોઈ સક્સેસ કરીશ કઈ રિસેપ્શન ને એવું કઈ રાખીશું સક્સેસ નહીં એટલે યાદ રાખજે કશું રિસેપ્શન તો રાખીશું ને કશું બીજું કઈ રાખીશ જે આખી દુનિયા કોઈ નહીં રાખતું એવું રાખીશું ઓકે ધીસ ઇઝ સેન્ડવિચ વન ઓકે આટલી જ રાખું ને કે થોડી જાડી કરું માવો ભરી ભરીને ના બરાબર છે તો તને કોઈ હક જ નહીં ખાવાનો બનતો દેખો આપણે સેન્ડવિચ તૈયાર છે સ્મૂથી બનાવે છે ચીઝવાળી ચીઝ હમણાં આવ્યું છે એટલે ચીઝવાળી બનાવે છે મેં હમણાં ખાધી એક બાઈટ લીધો ઓસમ છે મસ્ત છે બહુ દિવસો પછી આવી ખાધી સ્મૂતી તો ખાઈ નહીં શકતી બિકોઝ એની 11 છે તો સ્મૂતી તું કાલે ખાજે ઓકે મારે નહીં ખાવી